જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. આજનો બ્લોગની શરૂઆત છે એ મારી મમ્મી જોડેથી કરી રહ્યો છું, કેમ કે અમારે છે એ ઇન્સ્ટાગ્રામમાં છે એ 10K ફોલોઅર્સ પૂરા થઈ ગયા છે. તમને બધાને ખબર ના હોય તો કહી દો, કેમ કે તમે યુટ્યુબ પર કદાચ વિડીયો જોતા હશો તો તમને ઇન્સ્ટાગ્રામની ના ખબર હોય, અને ફેસબુક ઉપર પણ આપણે 10K પૂરા થઈ ગયા. બંને પ્લેટફોર્મ ઉપર આપણે 10K પૂરા થઈ ગયા છે. એ પણ કોના કારણે? મારી મમ્મીના કારણે. સપોર્ટ કરતા રહેજો. હા, સપોર્ટ આવા રીતે કરતા રહેજો. આપણે યુટ્યુબ પર અત્યારે 3000 સબસ્ક્રાઈબર થયા છે. એ યુટ્યુબ પર પણ આપણે 10K સુધી લઈ જવાના છે. બ્લોગની ચેનલ છે એટલે આપણે એમાં તો મેં છે ને એ વચ્ચે જ્યારે બ્લોગ શરૂઆત કરી હતી, ઓલમોસ્ટ મારી બ્લોગ શરૂઆત છે એ 2 વર્ષ થઈ ગયા છે, જ્યારે હું તૈયારી કરતો હતો ત્યારે. પણ પછી મેં વચ્ચે મૂકી દીધું, જોબ ચાલુ કરી એટલે પછી 5-6 મહિના ગેપ પડી ગયો. પછી બ્લોગમાં આપણે બંધ કરી દીધું. અત્યારે પાછું મેં જાન્યુઆરીથી ચાલુ કર્યા છે બ્લોગ મૂકવાનું. બધી જગ્યાએ અમે મમ્મીને ફરવા લઈ જઉં છું. મમ્મી નહીં ક્યાં ગયા હતા આપણે? બધે ગયા હતા ને. તો અમે બધી જગ્યાએ ગયા હતા. તો તમને અત્યારે હું મારા ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલા છે એ પણ બતાવું, ફેસબુક પર કેટલા છે એ બતાવું, અને આપણી યુટ્યુબ ચેનલ છે એમાં પણ કેટલા છે એ બતાવું. બરાબર? તો તમે જોજો અને સપોર્ટ કરતા રહેજો. વ્લોગ છે એ આપણે ડેલી મૂકવાના જ છે હવે, અને વ્લોગ એવી રીતના મૂકવાના છે જે તમને આઈડિયા આવે અને તમને જોવાના મજા આવે. બાકી આપણે તો ડેલી વ્લોગ મૂકીશું જ. અને જોબ છે એ મેં જાન્યુઆરીથી મૂકી દીધી, જોબ છોડી દીધી, અને આપણે મેં વિચાર્યું કે સોશિયલ મીડિયા ઉપર જ આપણે કામ કરીશું હવે, નહીં? એટલે મમ્મીને કીધું મેં કે મમ્મી હું જોબ છોડી દઉં છું તો વાંધો નથી. એટલે મમ્મી કે વાંધો નહીં, તને જે યોગ્ય લાગે એ કર, આપણે રિસ્ક લઈ અને કામ કરીએ છીએ એમ. તો મમ્મી કે તને જે ફાવે એ કર, તું જે કરે એ સારું જ કરે, મને ખબર જ છે એમ. નહીં મમ્મી? તે મારી મમ્મી એ ફૂલ સપોર્ટ કરે છે. મમ્મીના કારણે, મમ્મીના સપોર્ટના કારણે આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ 10K થઈ ગયા, ફેસબુક પર થઈ ગયા. તો આપણે હવે યુટ્યુબ પર કરવાનું છે. તો એ બધા સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો શેર કરજો. આપણને મજા આવે. તમને અત્યારે હું તમને બતાવું મારી ઇન્સ્ટાગ્રામ પર કેટલી ઇન્સ્ટાગ્રામ ફેમિલી થઈ છે. તો ચલો, નહીં આપણે જેવા પહેલા હતા ને એવો જ સપોર્ટ કરજો. ક્યારે બદલાઈ નહીં જતા, હંમેશા માટે છે ખુદી. અમે જ્યાં સુધી વિડીયો બનાવ ત્યાં સુધી વિડીયો તો આપણે રેગ્યુલર બનાવવાના જ. મમ્મી ખબર પડી આપણે કેટલી જગ્યાએ ફરીને આવ્યા? ઘણી જગ્યા ફર્યા, મને તો નામે નહીં યાદ. એટલે આપણે બનાવતા રહીશું. ચલો આપણે બતાવીએ ઇન્સ્ટાગ્રામ ઉપર. ઇન્સ્ટાગ્રામનું પેજ છે, બરાબર? એમાં મેં જોબ છોડ્યા પછી ચાલુ કરી હતી ત્યારે મારે 1400 ફોલોવર્સ હતા, અને અત્યારે 11.2K થઈ ગયા છે. બરાબર? તો આ રીતના તમે સપોર્ટ કર્યો છે તો સારું છે. અને આપણી આ છે 10 માટીકરણ. બરાબર? એ છે આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી. તો તમે ફોલો ના કર્યું તો જઈને ફોલો કરી દેજો. 10 માટીકરણ લખશો તો આવી જશે. તો અત્યારે આપણે 11.2K ફોલોઅર્સ થયા છે. બરાબર? અને આ જો એ બધા વિડીયો મેં બનાવ્યા છે મમ્મી સાથે. તો મમ્મી સાથે બનાવવાથી મારા વિડીયો છે વાયરલ થયા છે, અને બહુ સારા વિડીયોમાં વ્યૂ આવે છે હવે. તો આ રીતના સપોર્ટ બનાવતા રહેજો. અને હવે આપણે ફેસબુકની વાત કરીએ તો અહીંયા આપણે 11.2K થયા છે. હવે આપણે જોઈએ ફેસબુક પર. ફેસબુક પર કેટલા થયા છે તો જુઓ. ફેસબુક ઉપર તમે જોશો તો આ જુઓ, ફેસબુક ઉપર છે મારે 10K થઈ ગયા છે કમ્પ્લીટ આમાં ફેસબુક ઉપર. અને ટોટલ ફ્રેન્ડ્સ કેટલા થયા છે તો જોઈએ. તો ટોટલ છે અહીંયા 10,121 જેટલા થયા છે. બરાબર? તો આ રીતના તમે સપોર્ટ કરતા રહેજો. અને આગળ આપણી યુટ્યુબ ચેનલ છે એમાં પણ કરવાના છે. તો યુટ્યુબ પર કેટલા થયા છે એ બતાવી દો. તો યુટ્યુબ પર આપણે આટલા થયા છે 3300 સબસ્ક્રાઈબર થયા છે, 3,302. તો આમાં તમે સપોર્ટ કરજો તો આપણે આગળ વધીશું. શું કરીશું હવે? બેઠી છું. તો આપણે હવે વિડીયો બનાવવાના કે નહીં? બનાવવાના બેટા, બનાવવાના. આપણે કોઈ ઘરમાં થોડું મૂકી જાય, ગમે તે મુસીબત આવે તો કોઈ હાલચાલ પૂછે છે? નહીં પૂછતું. તો તમે ખાધું કે ના ખાધું, ભૂખ્યા ઊંઘ્યા, શું કર્યું, કશું કોઈ સમાચાર નહીં, કોઈ પૂછે ના. એટલે આપણે આપણા રીતે મહેનત ચાલુ રાખવા બેટા. તો બરાબર. તો હવે આપણે વિડીયો બનાવશું કે હું નોકરી જાઉં? ના, નોકરી નહીં જવું બેટા. હવે વિડીયો આટલી મદદ કરી છે તો મિત્રોને, બહેનોને, નાના મોટા બધાને આપણે તો આવું ને આવું આપણે સપોર્ટ કરતા રહેશે તો આપણે પૈસા થોડા ઘણા મળશે અને આપણે સપોર્ટે મળશે. એટલે આપણે નોકરી જવાથી તો કોઈ 7,000 8,000 આલે બેટા, હું જવાનું? એ જ ને, વધારે નહીં હાલતા ને. મહેનત કરે તો તને ફળ આપશે, મળશે નહીં? તારો આશીર્વાદ મમ્મી મારી સાથે રહેશે. હા, મારા આશીર્વાદ. મિત્રો, આવી રીતના તમે સપોર્ટ કરતા રહેજો. અને વ્લોગ કેવો લાગ્યો જણાવજો. આજે વ્લોગ એટલો બધો ખાસ નતો. અમે ક્યાંક જઈશું તો હવે રેગ્યુલર વ્લોગ મૂકવા કે નહીં તમે કોમેન્ટ કરજો ને મમ્મી. રેગ્યુલર વિડીયો મૂકવા કે નહીં કરજો ભાઈ.
તો અમને વ્લોગ બનાવવાની મજા આવે અને સપોર્ટ કરજો. વ્યૂ આવે સારી તો અમે રેગ્યુલર વ્લોગ બનાવીશું. તો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં. બાય બાય. બાય બાય.